મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે મિત્રો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી વાર્ષિક પરીક્ષા 2025 હતી એની અંદર તારીખ 7/4/2025ના રોજ ધોરણ 11નું જે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર પૂછાણું છે એનું આજે આપણે સોલ્યુશન। અને જો મિત્રો તમારે હજુ સુધી ગુજરાતીનું પ્રશ્નપત્ર તમારી સંકુલની અંદર જો ના લેવડાણું હોય તો એના માટે મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નીવડી શકે છે। માટે મિત્રો તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓને આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે, જેથી કરીને તમને જો તમારું પ્રશ્નપત્ર બાકી હોય તો તમને લાભ થાય। હવે જોઈએ વિભાગ એ જે આપણો પદ આધારિત વિભાગ હતો અને મિત્રો જે અમે મોસ્ટ આઈએમપી પેપર આપ્યું હતું એમાંથી પણ ખાસા એવા પ્રશ્નો પૂછાણા છે। તો અમારા બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં તમને તમામ પ્રશ્નપત્રો મળી જશે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો। જોઈએ સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોના જવાબ। તો ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો, તો આવશે સ્નેહરશ્મિ। બીજો, ભગવાનનો ભાગ કવિતાના કવિનું નામ જણાવો, તો છે રમેશભાઈ પારેખ। ત્રીજો, ખંડકાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કવિ ઉસનસ, એનું ઉપનામ હતું કાંત મણિશંકર। અલગ અલગ નામ છે, 3 જોઈ શકો છો। આગળ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, 3 પૂછાય છે। એમાં છે કે હાઇકુ પ્રકારની કવિતામાં કેટલા અક્ષર હોય છે, તો મિત્રો હાઇકુમાં 17 અક્ષરની બંધારણ હોય છે ટોટલ। પાંચમો કે વિષયાના પિતા કોને પત્ર મોકલે છે, તો વિષયાના પોતા ચંદ્રહાસને પત્ર મોકલે છે। છઠ્ઠો છે કે લુહારે ખીલા શું બાંધવા માટે ઘડ્યા, તો આવશે ઓપ્શન એ મકાનો બાંધવા માટે। હવે જોઈએ એક વાક્યમાં જવાબ આપો। તો સાતમો છે કે મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે, તો પોતે માના ખોળાથી દૂર થવું પડ્યું છે એનું દુઃખ છે। અને મિત્રો જે 8મો પ્રશ્ન છે કે વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું, આ પ્રશ્ન મિત્રો પ્રથમ પરીક્ષામાં હતો, દ્વિતીયમાં પણ હતો અને વાર્ષિકમાં પણ પૂછાણો છે, જોઈ શકો છો। અને અમે દરેક વખતે આઈએમપી આપ્યો છે અને દરેક વખતે પૂછાણો છે। તો એની અંદર છે કે પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી તણખલા વડે વિષયાએ વિષ્ણુ વિષયા કર્યું। આગળ છે 2-3 વાક્યમાં જવાબ આપો। આની સામે મિત્રો ચેપ્ટર નંબર લખેલા છે, તમારે તે ચેપ્ટરમાંથી પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેવાનું છે। આગળ છે મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર જલન માત્રી શું વિચારે છે, તો આપણા આઈએમપી પેપરમાં હતું। આગળ છે આજથી કર્મમાં મારા રહેશે ધર્મની છડી પંક્તિ શું સૂચવે છે, તો આ મિત્રો કયા ચેપ્ટરનું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। આગળ જોઈએ પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો। એમાં છે કે ચંદ્રહાસનું પાત્રલેખન કરો, ચેપ્ટર નંબર 3। પછી છે કે પરાજયની જીત કાવ્યના શીર્ષકને યથાર્થતા સ્પષ્ટ કરો, ચેપ્ટર નંબર 13। હવે વિભાગ બી જોઈએ જે આપણો ગદ્ય વિભાગ છે, એની અંદર 3 હેતુલક્ષી પ્રશ્નો છે। સૌપ્રથમ તો છે કે રેફરન્સ બુક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો થશે ઇજ્જત કુમાર ત્રિવેદી। આગળ છે વાત એક સાપની કૃતિના લેખકનું નામ જણાવો, તો છે ટૂંકી વાર્તા। એની આગળ છે ચીનુભાઈ મોદીનું ઉપનામ જણાવો, તો થશે ઇરશાદ। નેક્સ્ટ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। એમાં છે કે ધૂળી ધર્મદાની કઈ વસ્તુ ન લેતી, તો આવશે ઓપ્શન સી ગોળ। 16મો બિહારીની પત્નીનું નામ શું હતું, તો આવશે ઓપ્શન એ ગુણિયલ। 17મો નીચેનામાંથી કઈ ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પણ કહી શકાય, તો એની અંદર ઓપ્શન ડી જે છે જીભ એ આપણો સાચો જવાબ રહેશે। હવે જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો। એમાં છે 18મો કે શાસ્ત્રીજીને કયા 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા, તો આવશે સંશોધન કાર્ય અને કોષ કાર્ય। 19મો જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા, તો મિત્રો આ ચેપ્ટર નંબર 6નો છે, બાપુલાલ નાયક હતા। અને મિત્રો ધોરણ 11ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો। આગળ જોઈએ 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં છે કે છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાંથી પ્રગટ થતો બોધ જણાવો, ચેપ્ટર નંબર 26। 21મો અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગીને શા માટે, ચેપ્ટર નંબર 4નો છે। આગળ જોઈએ સવિસ્તર જવાબ આપો। એમાં 22મો કે રેફરન્સ બુક પાઠમાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો, આ છે ચેપ્ટર નંબર 24। અને છે કે અલી ડોસાનું પાત્રલેખન કરો, આ છે ચેપ્ટર નંબર 2। પછી જોઈએ વિભાગ સી સમાનાર્થી શબ્દો જોડવાના છે, તો જોઈ શકો છો। અચરજ તો મિત્રો થાય આશ્ચર્ય અને નવાઈ। શિખર તો મિત્રો થાય ટોચ અને શૃંગ। હેમ તો થાય સોનું અને કનક। ગરદન તો થશે ડોક અને બોચી। યોજના તો થશે વ્યવસ્થા અને ગોઠવણ। પછી જોઈએ નીચે આપેલા વાક્યમાંથી 4 રેખાંકિત શબ્દોનો વિરોધાર્થી શબ્દ અર્થ ના બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે। તો અહીંયા છે કે અલી મૂળ ઠોઠ શિકારી નહોતો, આ પણ મિત્રો આપણે બેઠું આઈએમપી આપ્યું હતું ને બેઠું પૂછાણું છે।
તો અલી મૂળ હોશિયાર શિકારી હતો. વાક્યનો અર્થ પણ ના બદલાયો અને તમને વિરુદ્ધાર્થી શબ્દ પણ મળી ગયો. 29મો છે ભજન કરે તે હારતો નથી, તો ભજન કરે તે જીતે છે. 30મો જમકુ અને જમન કોઈની બુરાઈ ઈચ્છતા નથી, તો જમકુ અને જમન હંમેશા સારું વિચારે છે. પછી છે 31 કે નાનજીભાઈએ વિદ્યાર્થીઓ પર તે નિરાશા વ્યક્ત ન કરી, તો નાનજીભાઈએ વિદ્યાર્થીઓ પ્રત્યે ખુશી વ્યક્ત કરી. 32મો છે વાતાવરણ હંમેશા પ્રતિકૂળ ન રહેતું, તો વાતાવરણ હંમેશા અપ્રતિકૂળ રહેતું. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો કોઈ શત્રુ ન હોય, આ પણ આપણે બેઠો આઈએમપી આપ્યો હતો, તેની અંદર આવશે અજાત શત્રુ. પછી છે પગથી માથા સુધી, તો આવશે નખશિખા. 35મો છે શાકભાજી વેચનાર કાશીઓ. પછી છે કે માટીનું ભીતનું ઘર, તો થશે ખોરડો. આગળ છે કે સરખી ઉંમરનું, તો નખશિખા. સરખી ઉંમરનું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે નેક્સ્ટ કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ પણ કમેન્ટમાં જણાવજો, જેથી કરીને નેક્સ્ટ તે વિષયનો અમે આઈએમપી વિડીયો લાવી શકીએ તમારા માટે. આગળ છે તળબદા શબ્દોનું શિષ્ટરૂપ. ઓથ તો થશે સહારો, પોયરા તો થશે છોકરા. પછી જે સાચી જોડણી જોઈ શકો છો, આશીર્વાદ ને રિસેસની સાચી જોડણી તમને આપેલ છે. પછી જોઈએ અર્થભેદ જણાવવાનો છે. બીજું પહેલું છે સારું, તો કાજ, એની અંદર સાચો જવાબ આવશે કાજે અને માટે. અને જે બીજું સારું છે એ મિત્રો થશે શુભ. પછી છે મળવું, તો થશે ભેગા થવું. અને બીજું જે મરવું છે એ મિત્રો છે મરણ પામવું અથવા તો મૃત્યુ પામવું. પછી નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે આપણે. તો જોઈએ સૌપ્રથમ, તો કર્યા ભોગવવા, તો કરેલા કર્મોનું ફળ ભોગવવું. વાક્ય પ્રયોગ તમે જાતે મિત્રો અલગ અલગ કરી શકો છો. પ્રાણ નીચોવા, તો ખૂબ પરિશ્રમ કરવો. કળ ન વળવી, તો શાંતિ ન વળવી. પછી છે સૂચના મુજબ 5ના ઉત્તર આપવાના છે. તમને જે સંપૂર્ણ આપેલા છે 5ના ઉત્તર આપો. 47માં સંયોજક શોધવાનું છે, તો જે તે છે એ આપણું સંયોજક થશે. પ્રત્યય સુધારવાનો છે, તો તે નારીનો નો છે ત્યાં મિત્રો નું આવશે, એકદમ સિમ્પલ. પછી છે 49 સાહેબ આ એક ગાંડો ડોસો છે, વિભક્તિ ઓળખાવો. તો સાહેબ જે છે એ મિત્રો અષ્ટમી વિભક્તિ થશે. પછી જોઈએ કે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી, વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી, તો આ મિત્રો જે છે નિષેધ વાક્ય છે, જોઈ શકો છો. પછી જો 51માં નાનપણમાં અમારાથી બોરા વીણવા જવાતું, તો કર્તરી વાક્ય બનાવવાનું છે. તો નાનપણમાં અમે બોરા વીણવા જતા. પછી છે 52માં પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, તો હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો શું બોલ્યા, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન તમારે ફરજિયાતપણે લગાવવાનું છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. જો મિત્રો જે 50મું વાક્ય છે એનો મિત્રો સાચો જવાબ શું આવશે એ તમારે કમેન્ટ કરવાની છે. જેનો જવાબ સાચો હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે. જો એ વિભાગ ડી તમને કાવ્ય આપેલું છે, કાવ્ય પરથી નીચે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અસ્ત થતા રવિ કોને 100 પ્રશ્ન પૂછે છે, તો અસ્ત થતો રવિ અવિનને પ્રશ્ન પૂછે છે અને 100 પ્રશ્ન પૂછે છે. આગળ તમે જોઈ શકો છો મિત્રો, સિમ્પલ કાવ્યમાંથી પ્રશ્નો શોધીને લખવાના હતા. પછી આગળ તમને 5 ગુણની અંદર પેરેગ્રાફ એટલે કે ફકરો આપેલો છે, ગદખંડ, એમાંથી પ્રશ્નોના જવાબ જોઈ શકો છો. સંપૂર્ણ જવાબ તમને આપેલા છે. પછી આપણે ત્રીજા ભાગની અંદર સંક્ષેપ કરવાનું હતું, જે મિત્રો દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાય છે એવું જ પૂછાણું હતું. પછી જે વિરામ ચિહ્ન દર્શાવી ફરીથી લખવાનું. આગળ વિચાર વિસ્તાર છે, જે દર વખતે પૂછાતો જ હોય છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આગળ છે અહેવાલ લખવાનો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ આપણે જે આપ્યો હતો, બેઠો પૂછાણો છે. પછી છે નિબંધ પણ આપણે આજ આઈએમપી આપ્યા હતા ને આજ પૂછાણા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11નું વિષય ગુજરાતીનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.